તારડી નજીક ફોર વ્હીલ કારનો અકસ્માત સર્જાતા એકનું મોત નીપજ્યું। આજરોજ તારીખ 2/11/2025ના રાત્રિના 10 કલાકે વાત કરીએ તો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે, ત્યારે વધુ એક અકસ્માત સર્જાયો છે। મહુવાનો પરિવાર ભાવનગરથી મહુવા તરફ જઈ રહ્યો ત્યારે ફોર વ્હીલ કારનો અકસ્માત આખલા સાથે થયો હતો। આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર કાર અને આખલા વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને આખલાનું પણ ઘટના સ્થળે મોત થયું હતું। બનાવને લઈને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી।